અને પછી વ્લોગ નથી બનાવવાનો નહીં કે રાજી થઈ ગયા જોયું રાજી નથી થઈ દુઃખી થઈ ગઈ દુઃખી કે રીતના દુઃખી થઈ તું કેટલો જ વ્લોગ કેમ લેવાનો છે આ બધું જોઈને બોલ ખાઈ જાતી ને આપી ટીશ્યુ પેપર ને શું થયું બિસ્કિટ કાચા આવ્યા જો હા વ્હાઈટ વ્હાઈટ દેખાય ને તમને એને કાચા કહેવાય આ જે રહ્યું ને એ પાકું કહેવાય કાચા બિસ્કિટ આવ્યા મેં તો 5 વાળા ન લેવાય નખરે તારા જ છે આવી વરી 2 દિવસથી ના રાજકોટ હતી એટલે માન આપું છું મહાદેવ અશોકભાઈ આવી જાય હેલ્મેટ લઈને ટાટા છે ને પણ બરફ અહીંયા તો ગરમ થઈ ગયા તો રાજુલા પહોંચી ગયા છીએ અને અત્યારે મગાવ્યો છે મૈસૂર મસાલા ઢોસા ખાવો છે કે નથી ખાવો ખાવ છે તમારે કે નથી ખાવો લા તને પૂછું છું તમને પૂછું છું નહીં નથી લઈ દેવો કેટલા દાંત કાઢી મારા દાંત નથી કાઢતી મૈસૂર મસાલા એને આવી ગયું ને એટલે એના માટે દાંત કાઢે છે પણ હજી સાંભાર ન થયો ઢોસા કમ્પ્લીટ થઈ ગયા ને મારા આંબીલા છે ને મેં 2-3 લઈ લીધા ભાઈને ખબર નથી 2-3 ની પહેલા 5 લઈ લીધા અને આ છે ને હું અહીંયા ઢોસા પોઈન્ટ છે ને બહુ મજા આવે સારું છે નહીં સારું છે સારું છે ને સારું છે એકચ્યુઅલી હું આંબીલો ખાઉં છું ને તમને એમ લાગશે ને આ ઢોસા પોઈન્ટ છે પ્રેસિડેન્ટ હોટલ છે કે નહીં એની એક્ઝેક્ટ સામું આવ્યું છે મેં ના પાડી પલકને કે આપણે જઈએ ઘરે અમારે રાજુલાને ઢોસો ખાઈને જાઓ તો તમે પણ ઢોસા ખાવ હોય તો ઢોસા પોઈન્ટ ઉપર આવી જજો ભાજી ઘરે આવે જાવું ને આંબીલો ઠડંગ રાજુલાનું જેટલું પણ કામ હતું ને બધું પૂરું થઈ ગયું ને અત્યારે આપણે જવાનું છે મહાદેવને પગે લાગવા મહાદેવને પગે લાગીને આપણે નીકળવાનું છે મહુવાથી નીકળવાનું છે ભાવનગર તો આ ઘર છે ઘર સુધી જ બ્લોગ ચાલુ રાખવાનો છે આપણે મહાદેવના દર્શન કરાવી દો તમને અને પછી વ્લોગ નથી બનાવવાનો નહીં કે રાજી થઈ ગયા જોયું રાજી નથી થઈ દુઃખી થઈ ગઈ દુઃખી કે રીતના દુઃખી થઈ તું કેટલો જ વ્લોગ કેમ લેવાનો છે આ બધું જોઈને બોલ ખાઈ જાતી ને આપી ટીશ્યુ પેપર ને ખાઈ ગઈ કેમ રહ્યું મારા વગર ને રહેવાની મજા આવી ગઈ ને તમને મજા આવે તો મને શું કામ ન મજા આવે કેટલી મજા આવી તને મારા વગર હાર્યું હાચું યાદ આવતી જ નથી તમે કયો પહેલા તમને કેવું લાગ્યું હું તો કામમાં હોઉં એટલે પછી વાંધો ન આવે એમ હા હું કામમાં હોય એટલે વાંધો ન આવે મને ડબલ મિનિંગ ટોપા એ બાપા ટોપા બોલી મને હાલો ફટાફટ ઘર જવા દો હાલો આજે છે ને ગ્લાસમાં બેઠા થાયકા નથી સીટ કવર ને નીચેનું બધું આવી ગયું ને પગનું બધી મસ્ત લાગે છે થાયકી નથી ને હવે હું તો ફૂલ થાકી ગયો ખોટું બોલે ને થાર નથી ને એટલે કહી છે મારી થાર છે પણ 4x4 ભાઈ પલક ને વ્લોગ ની કાંઈ પડી નથી હવે સાચી વાત છે પલક ને ખબર જ નથી પડતી બુદ્ધિ જ છે બધી બોલ ના હું મારી આબરૂ નો કાઢું મારી બેન છે ને ગાડીમાં આવે છે પલક હમણાં કઈક નીકળ્યું નહીં શું નીકળ્યું બોલેરા ને બોરેરો કે હું બોરેરો લે હજી કે પણ નથી હરકો જોઈન્ટ થતું બોલ ને બોલેરો આવડી તો ગયું એ તો ક્યારેક થાય પાછું પણ બોલીશ તો નહીં થાય બોરેરો એકવાર થાય પછી ન થાય આવી ગયા છે બધા મહેમાન અમારા ખુલ્લો ક્યાં દરવાજો ખુલી ગયો આવો ફૂલડા પાથરા લો અમારા ગામમાં છે ને 2 દિવસથી કે 3 દિવસથી હવન ચાલુ છે અને કાલે મોરારી બાપુ આવવાના છે એટલે ધજા ને એવું લગાવ્યું છે બધી અને રોડ ઉપર ગેટ પણ છે ઘરે પહોંચી ગયા અને મહાદેવના દર્શન કરી લ્યો આજે પુદીવા થઈ ગયા ઘરે છે ને કેરી કેટલી મસ્ત આવી આ ટેકા રાખવા પડે જ્યારે માણસનો ભાવ વધે ને ત્યારે પર વજન પણ વધે એટલું યાદ રાખવાનું શું માણસનો ભાવ વધે ત્યારે ટેકા રાખવાનો વાહ સમજો સારું સમજદાર છોકરું છે તો હું કીધું એમ તો કીધું કોમેન્ટ કરી દેજો આ કેરી કેસર નથી કઈ કેરી છે સિયાબેને કોણ ખાધો છે પણ કોણની હાલત તો કરી આ હું ખાધો આ કેમ ખાધો આ તો આપણને મશીન હોય તો આવું કામ ન થાય એનો હાથ નથી આમાં ચોકલેટ નથી એમાં ક્યાં ગઈ ખાઈ ગઈ બધી કોણ ખાઈ ગઈ મહાદેવ પગે લાગી લે હેલો ફટાફટ હાલો હાલો મહાદેવ
મહાદેવ હાલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો બધાને પૂરો કરી દો હાલો ગાડી ના બેન ના કરી પૂરો દેવું કરી દે એની ગાડીમાં નહીં ઈ હમણાં વાત હું કહું 2 દિન આપણે બે હારે કે મસ્ત લાગશે હાલ હમણાં આપણે ત્રણે હાલે કે હાલે હાલો ચાલો હાલો 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 1 2 3 ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કયો મને આવડ્યું કયો આમ જો કયો લાઈક કરજો કહી દો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા નવા વિડીયોની સાથે મળીએ અને અત્યારે અમે લોકો જઈએ ભાવનગર બાય બાય મહાદેવ ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને આજે ટાઈમ બહુ થઈ ગયો છે 11 વાગી ગયા છે અને ગાડી સર્વિસમાં દેવા જવાની છે ઓઇલ ચેન્જ ને બધું બાકી છે આનું સર્વિસ સ્ટેશને સર્વિસ લખાવેલી છે 9 વાગે દેવા જવાની તો લેટ થઈ ગયું છે અને રાતે ખાસા લેટ આવ્યો છે ને એટલા તો આપણે સૌથી પહેલાં ત્યાં જઈ સર્વિસમાં દઈ આવીને પછી આપણે બધા વાત કરીએ પલક છે અંદર ગરમી ભાઈ બહુ લાગે છે અને વરસાદ પણ આવેલો છે આજે આમ જો દેખાય છાંટા નહીં દેખાતા હોય આ છાંટા આમાં મોબાઈલમાં ઓછા દેખાય છે કંઈ નહીં હાલો જઉં છું સર્વિસમાં દેતો હોઉં ગાડી ગ્લાન્જાનો નવો સ્ટોક પણ નીચે ઉતરે છે જો શોરૂમ તો હું પહોંચી ગયો ગાડી કમ્પ્લીટલી લખાઈ દીધા 5-6 ઇસ્યુ થાય પણ કહી દીધા છે કે સ્ટેરિંગ વાઇબ્રેટ મારે છે 120 કરે ને તો એ ભાઈ કે 120 નો કરાય શોરૂમે ગાડી મૂકીને થઈ ગયા નવરા હવે નવરા એટલે હવે રિક્ષા ગોતવાની છે રિક્ષા ગોતીને આપણે ઘરે જવાનું છે ગાડી હવે સાંજની થાય કે બપોર પછી થાય કાંઈ ખબર નથી પણ ટોયોટામાં અત્યારે ટ્રાફિક નથી સર્વિસ તો ચાલો ઘરે તો મહાદેવ છે ને આજે ઉઠવામાં લેટ થઈ ગયું હતું અને ધમુ તો મસ્ત મજાના ઉઠીને ફ્રેશ થઈ ગયા ધમુએ કચરા પોતા પણ મને આજે કરી દીધા કેમ કે તમને ખબર હશે ગાડીમાં બેઠીને તો તબિયત બહુ લૂઝ થઈ ગઈ હતી મને વાહો છે ને બહુ કડે જ કેમ કે B12ની મને પણ જરૂર છે પણ B12ના ઇન્જેક્શન હું નહીં મરાવું તમને ખ્યાલ જ હશે ઇન્જેક્શનની તમે જરા એક કોમેન્ટ કરી દેજો ને B12 માટે પલકને એક કન્ટિન્યુ દૂધ પાવાનું ચાલુ કરી દઈએ તો B12 વધી જશે અને ફ્રૂટ ચાલુ કરી દઈએ અને ફ્રૂટ તો મને ભાવે છે પણ દૂધથી થોડો ઓકળ છે દૂધ પીવા આંખ બંધ કરીને 2 ટાઈમ પી જવાનું વધે કે ન વધે એ નથી ખબર મને પણ પ્રોટીન તો શરીરમાં હોવું છે મન તો ઓકે થઈ ગયું ડન થઈ ગયું થોડું વાહ દુખે છે બટ એ પણ સારું થઈ જશે કઈ નહીં હાલો નાસ્તો કરી લઈએ નાસ્તો નથી જમવાનું છે સવારે નાસ્તો નથી કર્યો ખાલી સીધું અત્યારે જમવાનું બનાવ્યું છે કહેવાય લસણિયા બટેટાનું શાક કર્યું છે આજે કાંઈ જમવાનું બીજું કાંઈ નથી કર્યું ખાલી લસણિયા બટેટા છે અને રોટલી છે બીજું આજે ખાવાનું પણ કાંઈ મૂડ જરાય છે નહીં ને એટલે શું કરો છો કઈ શું કરે તું અહીંયા આ કુરકુરિયાને જો તું આ કેવી પતલી પતલી લાગે વિડીયોમાં સાચી વાત છે પતલું પાપડ છે ગરમ નથી ભાઈ ગ્લાંજા લેવા જવાની છે તો ગ્લાંજા લેવા જાઉં છું એ પાછું ચાલીને અહીંથી જવાનું છે 3 કિલોમીટર ચાલીને જવાનું આના માટે છાશ ને દૂધ લઈને આવ્યો ને તો હું થાકી ગયો તો અત્યારે 3 કિલોમીટર હજી હાલીને જવાનું ક્યાં બોલે આ બધાય છાશ પીને પાછા આવી ગયા આ બહુ ખરાબ ટેવ છે આની માથે ચોંટે આપણને તું બહુ ખરાબ કાલે બાતતો તો બધા યાર હા કાલ મારતો તો બધાને તારા ફ્રેન્ડ સર્કલ કેમ આવા છે બધાય ઈ આમ થોડુંક શું કહેવાય તમારા આયરે રહીએ ને તો થોડુંક એવું છે હા અરણ્ય જાય જવું હોય તો અરણ્યની સ્કિન બહુ મસ્ત છે સારું હાલો ભાઈ હું જાઉં રિક્ષા ગોતવા ભળ ઉનાળે ક્યાંથી પાણી એવું ગરમી એટલી છે ને આ બધું તપી ગયું વાલે ભૈયા લેકે જા ટાંકીએ આખરે ગાડીએ પહોંચી ગયો અને તડકાનો લાલ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયા ગાડીની સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ પણ હજી એક વસ્તુ બાકી છે જે આ પેલા અમે રાજકોટ રહેતા ને ત્યારે આ થોડુંક ઠોકાયું હતું ટ્રકથી ખબર હતું એ જે કટ ઉપર છે ભાઈ એમ કે વીમા મૂકી દો મેં કીધું વીમાનો ટાઈમ તો એટલો બધો છે નહીં મારી પાસે મેં કીધું કંઈક બહાર કરાવી લઈશ તો પણ એ કીધું કે કંપનીમાં કરાવો તો સારું મેં કીધું કાંઈ વાંધો નહીં કંપનીમાં કરાવી લઈશું થોડો ટાઈમ ચાલશે એટલે ટાયર પણ આવી ગયા છે ખર્ચા ગાડીમાં મારા તો ક્યારે ઇન્જેક્શન ખૂટતા જ નથી આજે 5મું ઇન્જેક્શન છે 5મું છેલ્લું ઇન્જેક્શન જ છે હવે કઈ છે નહીં લાસ્ટ ઇન્જેક્શન છે બાકી આ બસ એ પૂરું આજે થઈ જશે પછી શાંતિ ધમુને પછી ઇન્જેક્શનની જરા ચિંતા નહીં હવે બસ દૂધ શરૂ કરાવ્યું છે એમને આજે બપોરે 1 ગ્લાસ દૂધ પીવડાય હવે રોજ ડેઈલી એમને છે ને દૂધ દેવાનું છે છાશ તો પીવા દેવાની જ નથી પરાણે દૂધ પીવડાવવાનું કિંગ થાર પડી છોકરો કે જોતી છે મહિન્દ્રા થાર હાલો જોતી છે
પહોંચી ગયો હોસ્પિટલ અને હોસ્પિટલ જવું ન જવું સહેલું ઇન્જેક્શન છે કે પૂરું ઇન્જેક્શન છે કાંઈ ખબર પડતી મારે તો કંઈ નથી લેવા હાલી અંદર જોવા નહીં અંદર નહીં અંદર આવીશ તો ખોટી 5-10 ઇન્જેક્શન તો મારે લગાવવા પડશે. તો મહાદેવ અત્યારે અમે લોકો આવ્યા છીએ ઘરે. આટલી બધી વસ્તુ લઈને અમે અત્યારે આવ્યા છીએ ઘરે. ધમુને છે ને ઇન્જેક્શન મરાવવા ગયા. ઇન્જેક્શન પણ મરાવી દીધું છે અને પછી બધી વસ્તુ લેવાની હતી તો વ્લોગ નતો લીધો. એનું રીઝન એ છે કે માઇક હતું ને અહીંયા ઘરે ઉપર રહી ગયું હતું તો ભૂલાઈ ગયું હતું માઇક લગાવતા. એટલે અમે છે ને ખાલી નક્કી એ કર્યું હતું ધમુ એને બને કે ખાલી ઇન્જેક્શન મરાવીને સીધા ઘરે આવી જશું. એટલે પછી કાંઈ ફાઇનલ હતું નહીં તો પછી ધમુ કે વાંધો નહીં ચાલ શાક ને બધું લેવું છે ફ્રૂટ ને લેવાનું હતું તો પછી ખાલી ફ્રૂટ લેવા જ ગયા હતા. શાકભાજી લેવાની હતી નહીં. ધમુ કે લઈ લેને હારે અત્યારે આવ્યા છીએ તો એટલે બધી જ વસ્તુ અત્યારે જો આટલી બધી વસ્તુ અમે લાવ્યા છીએ અત્યારે. કેરી તો તમે જો અમે લીધી કેટલી ખબર 3 કિલો આજે કેરી લીધી. ધમુ કે હું ખાઈશ કઈ વાંધો નહીં ખાધે રાખો કેરી જેવા થાય રાખો. B12 ના ઇન્જેક્શન નથી મરાવ્યો ને એટલે મગજ નથી કામ કરતો એવું હે. તો અત્યારે આવ્યો છે ટાકો. પાણી પૂરું થઈ ગયું તો ભાઈ કે હું ઘરે આવ્યો છું પૈસા દેવાના હોય ને એટલે પછી ધમુને ફોન કર્યો કે હું આવી ગયો છું. એટલે ધમુ કે ચલો હું ફટાફટ આવું એટલે પૈસા દેવાના હતા તો બસ એ ભાઈ આવી ગયા છે. અને આજે અમારે જવાનું છે બારે જમવા માટે. તો આજે અમે છે ને જ્યાં અમે ગુજરાતી હોટલે જમવા જાય છે ને ત્યાં જમવાનું છે. તો ગાઈઝ ને કંઈક કહી દો. ગાઈઝ ને કે અમે લોકો આવ્યા છે જમવા માટે. ખોડિયાર હોટલમાં કેટલા દિવસથી જમવા નતા આવ્યા. ગુજરાતી ટેસ્ટ લેવો હોય ને તમારે તો ખોડિયાર હોટલમાં આવી જવાનું. પોસ્ટર દેખાડ દે અંદરોલા પર જોઈ લેજો. અને આને ખાવું તો કેટલા દિવસ ને આનો ઓળો છે ને અત્યારે ગરમ પડે ને એટલે બંધ છે. અને ગરમ ખાવાથી તબિયત પણ બગડે છે તો એ પણ સુધરતી નથી. એના પલક બામણીએ પિત્રોડા બોલતો હતો. ચમકે હો મોઢું ફેસ. અરે હમણાં હે ને ચમકે તેલ લગાવેલું ને એટલે લાઈટ પડે ને ચમકે. તેલ લગાવેલું એટલે ચીકણું તેલ જ કહેવાય ને. તેલની ફેક્ટરી અમારી એ ઓઇલી સ્કિન છે. જો ઋતુભાઈ આવી ગઈ ગાડી પાછળ વાળે છે. અચ્છા હા વાંધો નહીં ચાલો જમી લઈએ. કરી લે વાત અમે બધા શાંતિથી ઊભા હોય. અહીં 32 ભાતના ભોજન પાથરા એમાં બધા વાટે અહીં ખાલી પડ્યું ને એકલી જમે. ઘરે આવી ગયા જમીને પલક તો એના ફોન કર્યો એની ફ્રેન્ડ અરે ફોનમાં વાત કરવામાં બીજી હતી તો બ્લોગને હું જ એન્ડ આપું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. 2 દિવસનો વિડીયો ભેગો છે કેમ કે ઓલો વિડીયો બહુ મોટો થતો એટલા માટે. તો ચાલો બાય 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 બાય. આ લેમ્પનું તે શું કર્યું રિવર્સ હાલી ના કેમ આવ્યું કે સુસાઇડ કરવા જાતો તો તમે એને પકડી લીધો. આમ તો જો આ લેમ્પને ઉખેડીને ટીંગાડી દીધો અહીંયા. એ સુસાઇડ કરતો તો મેં પકડી લીધો. આવા ધંધા હોય આવા ધંધા. હા ખીલ માકડું છે અઘરું પણ જો. તો અમે લોકો છે ને ઘરે પહોંચી ગયા છીએ. ઘરે બનાવે છે મૈસૂર મસાલા. ઘરે નહીં રાજુલા તું.